વાત કરીએ રાજકોટની રાજકોટમાં યાજ્ઞિક રોડ પર કાર ચાલક બેફામ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો। રોડ પર ટ્રાફિક હોવાથી ટુ વ્હીલર કારને સહેજ અડી જતા કાર ચાલકે બોલાચાલી કરી હતી। કાર અને ટુ વ્હીલર પર સવાર મહિલાઓ બાખડી પડતા કાર ચાલક હથિયાર સાથે આવ્યો હતો। ટુ વ્હીલર ચાલક પર પાઇપ અને ધારિયાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઘટના સ્થળ પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી। સંવાદદાતા શનિ જોડાયા છે। શનિ, જણાવશો કે રાજકોટમાં સહેજમથી બબાલમાં હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો। જેટના વાત કરવામાં આવે, રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ગઈકાલ મોડી સાંજે એક ઘટના સામે આવી છે। તેના વિડીયો સામે આવી રહ્યા છે કે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિકમાં વાહન સેજ અડી જતા માથાકૂટ સર્જાઈ હતી। કાર ચાલક અને ટુ વ્હીલ ચાલક યુવતી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। એટલામાં જ કાર ચાલકે ટુ વ્હીલ ચાલક પસાર થતી યુવતીને પાઇપ વડે હુમલો કર્યો હતો। હુમલાનો આ પ્રયત્નનો સમગ્ર ઘટનાનો વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં। રસ્તા ઉપર જાહેરમાં આવી રીતે જાણે રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી રીતે હથિયારો લઈને ગાડીમાં ફરી રહ્યા છે। ત્યારે પોલીસ હવે આ મામલે ડ્રાઈવ ક્યારે શરૂ કરશે તે પણ જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર।